પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ દ્વારા લિખિત શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, એનું અનુવાદન હું આરજે તપન તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. શ્રી કૃષ્ણજીનો પ્રાદુર્ભાવ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમની અંધારી ઘેરી મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં થયેલો કહેવાય છે, જે સ્વયં પ્રકાશ નૂરમય છે. તેમને ભર મધરાતે અને વળી કેદખાનામાં કેમ પ્રગટ થવાનું પસંદ કર્યું? આ બાબત તમને એકલાને જ નહીં, ભલભલાને મૂંઝવી રહી છે. દરેક ઘટના પાછળ કારણ હોય છે. શ્રી સદગુરુ કૃપાથી મને જે કંઈ સમજણું છે તે આધારે કહું છું. જરા ધ્યાનથી ચિત્ત દઈને અંતરના શ્રવણથી સુણજો. આ ઘટના સાથે તમારે નિસ્બત છે એમ માનીને સાંભળશો તો સહેજે સમજાશે. બાકી શ્રી કૃષ્ણ લીલા અગમ્ય છે, પણ ટેડી તો છે જ. કૃષ્ણ કૃષ્ણ સબ કહે, સમજે નહીં કોઈ, સ્વરૂપ એક, લીલા તીન વિધ હોય. જ્યારે બધા ભર નિંદરમાં હોય ત્યારે, એટલે કે રાત્રિના 12 વાગે શ્રી કૃષ્ણજીએ પ્રગટ થવાનું કેમ પસંદ કર્યું? આ તમારો પહેલો સવાલ છે. તો સાંભળો. રાત્રિના 4 પહોર હોય છે. લોકો રાત્રિ કેવી રીતે પસાર કરે છે તેનું વિશ્લેષણ કરતા અનુભવી કવિ કહે છે, પહેલે પહોરે સૌ કોઈ જાગે, બીજે પહોરે ભોગી, ત્રીજો પહોરે તસ્કર જાગે, ચોથે પહોરે યોગી. બીજા પહોરના અંત અને ત્રીજા પહોરની શરૂઆતમાં શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય માનવામાં આવે છે. ત્રીજા પહોરે તસ્કર એટલે કે ચોરી કરવાના ઈરાદાવાળા ચોર લોકો જ જાગતા હોય છે, કારણ કે મધરાત્રે બધા ઘસઘસાટ ઊંઘતા હોય. ભર નિંદરમાં ઘોરતા સૌને ઢંઢોળીને જાગૃત કરવા શ્રી કૃષ્ણજીએ રાત્રિના 12નો સમય પ્રાગટ્ય માટે પસંદ કરેલો. તુલસીદાસજી કહે છે, મોહ નિશા સબ સોવનહારા, દેખત હી સપને અનેક પ્રકારા. મોહ એટલે અંધકાર. અંધારું થાય એટલે આપણે રાત પડી કહીએ છીએ. એટલે જે માયાના મોહમાં ફસાયા છે તે બધાય મોહનિશા, મોહરૂપી રાત્રિમાં ઘોરતા હોય છે. જે ઊંઘતા હોય એને ભાનસાન રહેતું નથી, એ સ્વપ્નમાં જગતમાં વિચરે છે. આમ જેને આત્મવિસ્મૃતિ થઈ છે તે બધાય ઊંઘે છે, એવું શાસ્ત્રોને સંતો કહે છે. આપણે નિજ સ્વરૂપને, નિજ વર્ણને અને નિજ ધામને વિસરી ગયા છીએ. એટલે આપણે પણ ભર નિંદરમાં જ છીએ. આપણે જાગીએ છીએ એવો આપણને કેવળ ભ્રમ છે. એ ભ્રમ ટળે તો ઓળખાય ધણી. એ ભ્રમ ઉડાવવા શ્રીમુખે પ્રકાશ ગ્રંથના 30મા પ્રકરણમાં ઠપકારતા બોલ્યા છે કે, સુઈ સુઈ સૂતા શું કરો રે, આ વિષમ ઠેકાણા માહેજી, જાગી જુઓ આપ સંભારી, એની નિંદ્રાએ લેવાણા કાયજી. એની નિંદ્રાએ જે કોઈ લેવાણા, નહીં તે આપણા સાથીજી. એની રે ભોમે ઘણા છેતરિયા, તમે ઉઠો ઇਹਾਂ થકીજી. આપણા ઘર નહીં એણે ઠામે, 14 ભુવનમાં ક્યાં હે જી. તે માટે વાલોજી કરે રે પુકાર, કહે સ્યાને સૂતા છો આહીજી. બીજો પ્રશ્ન છે, મહેલોમાં રહેનારો જેલમાં કેમ પ્રગટ થયો? એનોય ખુલાસો છે, જરાક અટપટું છે. કહે છે કે, અટપટ ગતિ હૈ કૃષ્ણ કી, ઝટપટ લખે ન કોઈ, જો મન કી ખટપટ મિટે તો ઝટપટ દર્શન હોય. મનની ખટપટ છોડીને સાંભળશો તો ઝટપટ સમજાશે. વાત એમ બની કે કંસ નવપરણિત સગી બહેન દેવકી અને વરરાજા વસુદેવને વળાવવા કંસ પોતે રથ હાંકીને જતો હતો. રસ્તામાં આકાશવાણી સંભળાઈ, હે કંસ, તું જેને આટલા વહાલથી વળાવવા જઈ રહ્યો છે તે દેવકીનો 8મો ગર્ભ તારા મોતનું કારણ બનશે. આકાશવાણી સાંભળતા જ જે બેન વહાલી લાગતી હતી તે વેરી બની ગઈ. નવપરણિત વરઘોડિયાને કંસે જેલમાં પૂરી દીધું. મથુરાની જેલમાં પૂરાયેલા બંદીવાન વસુદેવ દેવકીને ખોળે પ્રગટ થઈને શ્રી કૃષ્ણજી સૂચવે છે કે, હે જીવ, તારું જન્મેલું ભલે કર્મબંધનની બેડીઓમાં જકડાયેલા મા બાપ થકી થયું હોય, પણ હે જીવ, તું દેહ બંધનમાંથી છૂટવા અને જન્મ મરણના ચક્કરમાં બંધાયેલા મા બાપને પણ
બંધન મુક્ત કરાવવા સમર્થ છે. તું પોતાને દિનહીન ન માનીશ. વસુદેવ અને દેવકી જેલમાં બંદીવાન છે, તેમ હે જીવ તું વસુદેવ છે અને તારી સાથેની બુદ્ધિ એ દેવકી છે. હાડ, માંસ, રુધિર અને મળમૂત્રથી ભરેલા માનવ દેહરૂપી કેદખાનામાં તું ફસાયેલો છે. હે જીવ, કર્મ બંધન લઈને ભલે તું માનવ દેહરૂપી કેદખાનામાં સપડાયેલો હોય, પણ દુઃખી થયા વગર, નિરાશ થયા વગર, હતાશ થયા વગર, ચિંતા કર્યા વગર તું તારા જીવતરને જગાડ, તું તારા ચૈતન્યને સજાગ કર. હે બ્રહ્મવાસના, તું જે દેહમાં આશ્રિત છે એ દેહ તું નથી. તને મળેલું ચૈતન્ય શરીર તો તારું આશ્રય સ્થાન છે. તું જેને દેહને તારું આશ્રય સ્થાન માની રહી છે એ તો જીવને માટે કેદખાનું છે. જેમ કોઈ ગુનેગારને એના ગુના માટે સજા થાય અને એને જેલમાં પૂરવામાં આવે, તેમ એને એના થકી થયેલા કર્મોને ભોગવવા આ મનુષ્ય દેહરૂપી જેલમાં પૂરવામાં આવ્યો છે. પણ જેમ ગુનેગારને જેલમાં પૂરે ત્યારે એણે જેલમાંથી ક્યારે છોડવો એ પણ ન્યાયાધીશે ફરમાવેલું હોય છે, તેમ હે જીવ, તને જ્યારે આ ખોડિયામાં પૂરવામાં આવ્યો ત્યારે એ ખોડિયામાંથી તને ક્યારે છુટકારો મળશે એ પણ નિયતિએ નક્કી કરી દીધેલું હોવાથી તું એ પહેલાં એમાંથી છુટકારો મેળવી શકીશ નહીં એ સાચું છે. પણ દેહ છૂટી જતાં ફરી પાછું બીજા ખોડિયામાં બંદીવાન થવું ન પડે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠેર શયન ન થવું પડે એટલા માટે તું નિજને અને તારી સાથે દેહમાં આશરો લઈ રહેલી બ્રહ્માંગનાની વાસનાને ઓળખ. શ્રીજીએ કીર્તન ગ્રંથમાં સૌથી પહેલા અગત્યની વાત સમજાવતા બ્રહ્મ અંગનાની વાસના સ્વપ્ન સ્વરૂપ આપણને કહ્યું છે કે પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. બાઇબલ પણ કહે છે નો યોર સેલ્ફ. હવે પ્રશ્ન એ થાય કે તું દેહ નથી તો પછી છે કોણ? શ્રીમુખે પણ પ્રકાશ ગ્રંથ 1:6 આ જ પ્રશ્ન કરતા સનદ 4:6 અને કલશ 1:6 કહે છે, તું કોણ? आई इत क्यों कर, कहाँ है तेरा वतन? नार तू कौन खसम की, दृढ़ कर कहो वचन. આની આ વાત દોહરાવતા કિરંતન 13:5 પુનઃ પ્રશ્ન કરે છે કે कौन तुम और कहाँ ते आए और कहाँ है तुम्हारा घर? ए कौन भौम, कहाँ श्री कृष्ण जी, पाओगे कौन तर? हे બ્રહ્મ અંગનાની વાસના, માયાનો ખેલ જોવા જાણવા તું જે દેહમાં આશ્રિત છો એને દેહ દ્રષ્ટિથી જોતા થઈ જવાથી અને પોતે બ્રહ્મ વાસના છે એ વિસારે પડતા પોતે ચૈતન્ય દેહથી અતિથિ હોવાને બદલે, પ્રેક્ષક હોવાને બદલે પોતાને દેહના માલિક સમજવાથી પોતે દેહ છે એમ માનવા લાગી જવાથી જીવનના દુઃખ સુખનો આઘાત પોતાને લાગ્યા જેવું ભાસે છે. એ દુઃખોને દૂર કરવા અને સુખને પામવા જીવનભર ઝઝૂમે છે. તેમ છતાંય એ સુખ પમાતું નથી અને દુઃખ એનો છાલ છોડતું નથી એવું સતત લાગ્યા કરે છે. આ બ્રહ્માંડમાં સુખ છે જ નહીં, અહીં દુઃખ જ દુઃખ છે. અહીં સુખ શોધતાય જડતું નથી અને દુઃખ હડસેલીએ તોય જતું નથી. જેને માટે પ્રયત્ન કરશો તે અંતે તમને દુઃખદાયક નીવડવાનું છે. જ્યાં સુખ જ નથી ત્યાં સુખ શોધવા હવા ત્યાં મારવાથી કશું વળે નહીં. પણ શ્રીમુખે એનો ઈલાજ બતાવતા કલશ ગ્રંથ 23:26 કહ્યું છે કે लगोगे जो दुख को तो दुख तुमको लागसी, याद करो निज सुख तो दुख तुमसे भागसी. દેહ દ્રષ્ટિ એટલે કે દેહની આસક્તિ છોડીને આંતરદ્રષ્ટિ કરીને આંતરમુખી થઈને પુરુષાર્થ કરવામાં આવે તો દુઃખ ટળે અને સુખ સાંપડે. આંતરમુખી થવાથી દેહને હું માનવાની ભ્રમણામાંથી છૂટી જવાય છે. પોતાના વાસ્તવિક સ્વરૂપની પહેચાન થતાં સઘળી આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. વસુદેવને બ્રહ્મ સંબંધ થતાં એમની બેડીઓ છૂટી ગઈ, બંધન મુક્ત થયા.
જેલના દરવાજા ખુલી ગયા. એમ હે બ્રહ્મ અંગનાની વાસના, તું જીવ નથી, દેહ નથી. તું પોતાને બ્રહ્મ અંગના માનતી થઈ જઈશ ત્યારે જીવનને બ્રહ્મ સંબંધ થશે અને બ્રહ્મ સંબંધ થતાં કેદખાનું બની રહેલ દેહ દેવળમાં પલટાઈ જશે. કિરંતન 34:3 શ્રીમુખે ચેતવણી આપતા કહે છે કે રે જીવ, શરીર મંદિર સોહામણો, 14 ખૂને આવાસ, ઇનકે ભરોસે જે રહે તે નિકસ ચલે નિરાશ. રે જીવ, જીન કરો યાસો નેહડા. હવે પ્રશ્ન થાય છે કે બંધાયેલા કોણ અને મુક્ત કોણ? એ વિશે તો ગ્રંથોના ગ્રંથો લખાયેલા છે, પણ મણિરત્ન માલામાં પ્રશ્ન પ્રત્યુત્તર રૂપે ફક્ત એક શબ્દમાં ઢગલાબંધ કહી દીધું છે. બધો હી કોયો વિષયાનુરાગી, કૌવા વિમુકીર્ત વિષયે વિરકિતઃ. પૂછે છે બંધાયેલા કોણ? તો જવાબમાં કહે છે વિષયાનુરાગી, જે 5 વિષયોમાં આસક્તિવાળો છે, તે જન્મ મરણના ચક્કરમાં બંધાયેલો છે, તે દેહ બંધનમાં ફસાયેલો છે. ફરી પૂછે છે મુક્ત કોણ? તો જવાબમાં કહે છે વિષયે વિરકતઃ, જેને વિષયો પ્રત્યે વૈરાગ જાગ્યો છે, જેને દેહની આસક્તિ ન રહી હોય એ વિરક્ત. વિરક્તને દેહ બંધન રહેતું નથી. તુલસીદાસજી પણ કહે છે કે જાનિए तब ही जीव जागा, जब सब विषय विलास विरागा. જેની વૃત્તિઓ વિષય વિલાસમાંથી પાછી વળી ગઈ હોય, જેને દેહ દ્રષ્ટિ અને આ દુનિયાની આસક્તિ છૂટી ગઈ હોય, તેવો જે અનાસક્ત હોય તેને જાગેલો માનવામાં આવે છે. શ્રીમુખે પણ ખુલાસા ગ્રંથના 5મા પ્રકરણમાં ખુલાસો કરતા કહ્યું છે કે અરસ લ્યો યા દુનિયા, દો પાઈએ ના એક ઠોર, दुनी अपनी दानाई से लेने चाहे दौय. એક છેડે માયા છે અને બીજે છેડે પરમાત્મા છે. તમે માયા નજીક જેટલા જતા જશો તેટલું પરમધામ દૂર જતું જશે, અને પરમધામ તરફ જતા જશો તો માયા દૂર જતી જશે. નદીના સામ સામેના કિનારાની જેમ, રેલવેના પાટાની જેમ માયા અને પરમધામ સામ સામે છેડે હોવાથી બંને એક સાથે પમાય તેમ નથી. માયામાં રાચવું હશે તો પરમધામ છેટું ને છેટું રહી જવાનું. પરમધામની ખેવ ના હોય તો માયાનો માહ જતો કરવો પડશે. બ્રહ્મ અંગનાની વાસનાને આ ભવસાગરમાં કેમ ભટકવું પડે છે તેનો ઇશારો શૂન્યની એક રસપ્રદ ગઝલમાં દેખાવવાથી સંભળાવવા ઈચ્છું છું. સાંભળવી છે ને? તો સાંભળો. હેમને મનમાં થયું કે થાય કંઈક મારી કદર, એટલે પામર સમા પથ્થરથી ટકરાવવું પડ્યું. ફૂલને મનમાં થયું કે વિશ્વમાં પ્રસરે સુવાસ, એટલે એના સુકોમળ તનને પીસાવવું પડ્યું. દીપને મનમાં થયું કે ફેંદુ તિમિર સંસારનો, જ્યોતિની જ્વાળામાં આખી રાત હોમાવવું પડ્યું. મોતીને મનમાં થયું કે હું આભૂષણ બનું, કાળ કેરા ક્રૂર કરથી એને વિંધાવવું પડ્યું. મહેંદીને મનમાં થયું કે રંગ લાવે જિંદગીમાં, એટલે સંતાપ કેરા ખલમાં પીસાવવું પડ્યો. એક આરસને થયું કે દેવ થઈ બેસું જગે, એટલે માનવને હસ્તે એને ટંકાવવું પડ્યું. આ ગઝલ સાંભળીને મને થયું કે ગઝલકારે સોનાની, ફૂલની, દીપકની, મોતીની, મહેંદીની અને આરસની આકાંક્ષાની વાત કરીને એમના ઉપર શું શું વીત્યું તે પણ વર્ણવ્યું છે. તો અક્ષરાતીતની અંગનાની આકાંક્ષાની વાત કાં ન કરી? અક્ષરાતીતની અંગનાની આકાંક્ષાથી એના ઉપર શું શું ગુજરી રહ્યું છે તે પણ 2 લીટીમાં કહેવાનું શું કામ બાકી રાખ્યું હશે? અક્ષરાતીતની અંગના સુધી કદાચ એમની પહોંચ નહીં હોય. હું ભાંગી તૂટી ભાષામાં એની પૂર્તિ કરું. મારી, તમારી અને આપણી વાત છે, એટલે કાન ખોલીને સાંભળજો. અક્ષરાતીતની અંગનાને થયો ખેલ અક્ષરનો જોવ, એટલે ભવાટવીમાં આવી અહીં ભટકાવવો પડ્યો.
સોનાને મનમાં થયું કે સઘળી ધાતુની સરખામણીમાં મારી શ્રેષ્ઠતાની કદર થાય. સોના એકલાની જ શું કરવા વાત કરીએ, પોતાની કદર થાય એવી ઝંખના આ જગતમાં કોને નથી જાગતી. અક્ષરતીતની અંગનાને પોતાના પ્રેમની કદર થાય એવી ઝંખના જાગી. જેને પણ પોતાની કદર કરાવવી હોય તેને કસોટીએ ચડવું પડે. સોનાને કદર કરાવવા કસોટીના કાળા પથ્થર સાથે ઘસાવવું પડે છે. ફૂલને મનમાં થયું કે જગત આખામાં પોતાની ફોરમ ફેલાવું. આ ઝંખનાને પૂરી કરવા ફૂલને પીસાવવું પડ્યું. પરિણામે ફોરમ ફેલાવતું અત્તર નીપજ્યું. દીવાને દિલમાં તમન્ના જાગી કે અવનીના અંધારને ઉલેચી દઉં. અંધકારને વિદારવાની ઝંખનામાં અને ઝંખનામાં દીવાને આખી રાત જલવું પડ્યું. મોતીને મનમાં થયું કે હું ઘરેણા બનીને સુંદરીઓનો શણગાર બનું. આકાંક્ષા પૂરી કરવા મોતીને વિંધાવવું પડ્યું. મહેંદીને મોહ થયો કે સુંદરીઓના નાજુક હાથોમાં રંગ ભરી દઉં. આવી મહત્વાકાંક્ષા જાગતા મહેંદીને ખલમાં પીસાવવું પડ્યું. કોઈના મહેંદી રંગ્યા હાથ જુઓ ત્યારે મહેંદી ઉપર શું શું વીત્યું હશે તે પણ વિચારજો. આરસને થયું કે હું દેવની મૂર્તિ બનીને જગતમાં પૂજાઉં. એવી ઝંખના જાગતા એને માનવીના હાથે ટાંકણાથી ટંકાવવું પડ્યું. આમ જગતમાં જો કોઈને મહત્વાકાંક્ષા જાગે તેને કાં તો સોનાની પેટે ઘસાવવું, તપાવવું, ટીપાવવું કે કપાવવું પડે, કાં તો ફૂલની માફક પીલાવવું પડે, કાં તો દીપકની માફક જલવું પડે, કાં તો મોતીની માફક વિંધાવવું પડે, કાં તો મહેંદીની માફક પીસાવવું પડે અને કાં તો આરસની માફક ટાંકણાના ઘા જીરવવા પડે. પરમધામની અપાર મન ચિતવી સુખ સાહેબી ભોગવતા ભોગવતા અક્ષરાતીતની અંગનાને થયું કે પોતાના પ્રેમની કદર થાય. આ મહત્વાકાંક્ષા પૂરી કરવા અપાર સુખ સાહેબી છોડીને નર્યા દુઃખના દરિયા સમી દુનિયામાં ખાબક્યા. મોહમાયાનો પડદો થતાં પોતાને, પોતાના પરમધામને અને પોતાના પ્રિયતમ પરમાત્માને વિસરી ગઈ. પરિણામે આ ભવસાગરમાં ભટકતા ભટકતા સોનાની જેમ જગતજનો સાથે ટકરાઈ, ટીપાઈ, તપી અને કપાતી હોય એવું એને ભાસ થાય છે. ફૂલની માફક પીલાઈ રહ્યાનો, દીપકની માફક જલી રહ્યાનો, મોતીની માફક વિંધાઈ રહ્યાનો, મહેંદીની માફક પીસાઈ રહ્યાનો અને આરસની માફક મહેણા ટોણાના ઘા ઝીલી રહ્યાનો એને ભાસ થાય છે. જેને કંઈક બનવાની, કંઈક થવાની, કંઈક કરી બતાવવાની કે બુજુર્ગીના ભાવના, ઝંખના કે આકાંક્ષા જાગે તેને એ પૂરી કરવા ઘણું ઘણું સહન કરવું પડે છે. કસોટી સોનાની થાય, પિત્તળની નહીં. અત્તર ફૂલમાંથી નીકળે, શૂળમાંથી નહીં. આમ જોઈએ તો જગતનું સર્જન કોઈને કોઈ મહત્વાકાંક્ષાને આભારી છે. જેમ દેહમાંથી જીવ નીકળી ગયા પછી એ મળદું બની રહે છે, તેમ જગતમાંથી જો માનવીના મનમાંથી મહત્વાકાંક્ષા નીકળી જાય તો જગત પણ મળદું બની જાય. માનવી માત્રમાં કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા ભરી પડી છે. તમારે કંઈક બનવું જ હોય તો તે માટે બલિદાન પણ દેવું જ પડશે. કલાપી કહે છે, ફના થાવું ફના કરવું ફનામાં સહ સમાય છે. એટલે હસ્તીને ગુમાવ્યા વિના હસ્તી નહીં મળે. મજધરામાં ડૂબ્યા વિના તને કષ્ટી નહીં મળે. બંધનમાં વીંટાયા વિના તને મુક્તિ નહીં મળે. આંખો મીચ્યા વિના તને જ્યોતિ નહીં મળે. પ્રત્યેક માનવીના અંતઃકરણમાં બીજ રૂપે વાસના રહેલી છે. એ વાસનાને પુષ્ટિ મળે તો તેમાંથી વૃત્તિ પેદા થાય છે. વૃત્તિમાંથી ઈચ્છાનો જન્મ થાય છે. ઈચ્છા એ અસ્તિત્વનું કારણ છે. ઈચ્છા વિના અસ્તિત્વ અસંભવ છે. ઈચ્છામાંથી આકાંક્ષા અને આકાંક્ષામાંથી મહત્વાકાંક્ષા પ્રગટે છે. આ જગતમાં મહત્વાકાંક્ષા વિકાસ, પ્રગતિ અને નવસર્જનનું પ્રેરક બળ છે. આ શરભૂમિમાં જે જન્મે તેનો નાશ નક્કી છે. યદ દૃષ્ટમ તદ નષ્ટમ. પણ ભૌતિક કામના, વાસના, આકાંક્ષા કે ઈચ્છા પૂર્તિક આજે અહીં જે કંઈ પણ કરવામાં આવે તે શરૂઆતમાં ભલે સુખદાયક લાગતું હોય પણ અંતે
દુઃખદાયક બની રહે છે. ભૌતિક ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ આદિ વ્યાધિ અને ઉપાધિને વધારનાર છે. ભૌતિક ઈચ્છા ભવસાગરમાંથી તારનારી નૌકા નથી, પણ ડૂબાડી દેનાર પથ્થર છે. આજ લગી સર્વિસમેન સર્જનારી કેળવણીના સંસ્કારથી લોકો ભૌતિક પ્રવૃત્તિને પ્રગતિ માની રહ્યા છે. ભૌતિક આગેકૂચ માટેની પ્રત્યેક ઈચ્છા કે મહત્વાકાંક્ષા બહુબંધનને વધારનારી છે. એવું એ જાણતા હોવા છતાંય આંખ આડા કાન કરે છે. આથી વિશેષ આત્મવંચના બીજી કઈ હોઈ શકે? ઈચ્છા, કામના, આકાંક્ષા, મહત્વાકાંક્ષા રાખવાની જ નહીં એવું મારું કહેવું નથી. ઈચ્છા એ બંધન અને મુક્તિનું કારણ છે. આપણા આવા હાલ હવાલ કેમ થયા છે એ જાણવું છે તો સાંભળો. તમન્નાઓને હમકો બંદા કર દિયા, વરના હમ ખુદ ખુદા હોતે. ભૌતિક ઈચ્છા પૂર્તિ માટે મંડ્યા જ રહેશો તો ભવબંધનની બેડીઓ વધુને વધુ મજબૂત થતી જશે. જ્યારે ઈચ્છા આધ્યાત્મિક પ્રગતિ કાજે પલટાશે તો ભવબંધન છૂટતું જશે. આધ્યાત્મિક મહત્વાકાંક્ષા નરને નારાયણમાં, જીવને શિવમાં, આત્માને પરમાત્મામાં પલટાવી શકે છે. આધ્યાત્મિક મહત્વાકાંક્ષા આત્મ પહેચાન કરાવી ભવાટવીમાંથી તારનારી છે. આપણી ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ આધ્યાત્મ તરફ ઢળતી જતી હોવાથી જ આપણે દરરોજ આદાબ અરજ ગુજારીએ છીએ. પિયા તુમ હો તૈસી કીજ્યો, મેં અરજ કરું મેરે પિયાજી. પાક દિલથી, ગોપી ભાવથી આરજુ કરવામાં આવે તો મનોકામના ફળે જ ફળે. તમે કહેશો, અમે દરરોજ અરજી ગાઈએ છીએ તો એ ફળતી કેમ નથી? છોટી અરજી અંકમાં આ વાત વિગતથી સમજાવેલી છે. છતાંય ફરીથી ટૂંકમાં કહું તો તમારી અરજી ધણીજી સુધી પહોંચે તો ને. તમે વળી કહેવાના કે અમારી અરજી પહોંચતી કેમ નથી? ન પહોંચવાના એ કારણો છે, કાં તો પ્રેમ ભાવ વિહોણું તમે પોપટિયા ગાણું ગાવ છો, કે કાં તો ટેપની જેમ ગોખેલું બોલી જાઓ છો. પહેલી વાત તો એ છે કે અરજી કરતાં પહેલાં અનન્ય સખી ભાવ ઉરમાં ઉભરવો જ જોઈએ. ધણીજીની અંગના બનીને પતિવ્રતા ભાવે પાક દિલથી અરજ ગુજારીએ તો ધણીજીને પહોંચે જ. ભજનાવલી અંકમાં નર્તકીએ અરજ ગુજારી જેમ સ્વામી વિવેકાનંદજીનું દિલ હચમચાવી દીધું હતું, તેમ તમારી આરજુ ધણીજીના દિલને હચમચાવી દે એવા દુલ્હીન દિલના ભાવ અને ભક્તિભરી હોવી ખપે. આપણે ઉપલક્રિયા દેખાદેખી અરજી ગાતા હોવાથી સ્વામીજીને કહેવું પડ્યું કે તહેકીક અરજ પહોંચત હૈ, જો ભેજત હૈ પાક દિલ. આવા પાક હૃદયના ભાવથી અરજ કરો તો મન ચિત્વ્યાકાર જ સરે જ સરે. આપણે બ્રહ્મ સૃષ્ટિની વાત કરીએ તો જે જીવિત દેહ ઉપર બ્રહ્મ સૃષ્ટિની વાસનાએ અવતરણ કર્યું છે, તેમાં વસુદેવ રૂપી જીવ અને દેવકી રૂપી બુદ્ધિમાં કેદ છે. દેહરૂપી કેદખાનામાં ફસાયેલા જીવ અને બુદ્ધિને ભવબંધનમાંથી મુક્ત કરાવીએ તો આપણું બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થયું પ્રમાણ. શ્રીમુખે તો વચન આપેલું જ છે કે જો જીવે સંગ કર્યો તેનો મેલો ન કરું ભંગ. ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરું અખંડ. બ્રહ્મ સૃષ્ટિ ધામ પહોંચ વસી और મુક્તિ દેસી સબન. ભવબંધનમાં પડેલાને છોડાવવા, દુખીઓના દુઃખ દૂર કરવા, પરમાત્માથી વિખૂટા પડેલાને પરમાત્મા પ્રતિ વાળવા, અજ્ઞાનીઓને જ્ઞાનની લહાણી કરવા, અહંકારીઓને નિરહંકારી બનાવવા, સંસારમાં સુખ, શીતળતા અને સુગંધ ભરી દેવા કાજે પણ બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થયું છે. ભવસાગરમાં ડૂબકા ખાય તે જીવ, ભવસાગરમાં તરે એ સાધક, ભવસાગરમાં તરે અને બીજાને તારે એ બ્રહ્મ સૃષ્ટિ. શ્રીમુખે વચન આપ્યું છે કે સુખ શીતલ કરવું સંસાર. આપણે આપણી જાતને બ્રહ્મ સૃષ્ટિ માનતા અને મનાવતા હોઈએ તો આ બધું કરીએ તો જ આપણું બ્રહ્માંડમાં વિહરવું લેખે લાગે અને સાર્થક પણ ગણાય. બાકી શ્રી કૃષ્ણજીના પ્રાગટ્ય દિને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી,
ના દેખાડાની બુમરાણ સાથે કાંસી જોડા જ ફૂટ્યા કરીશું તો જાજુ વળવાનું નથી. શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય શ્રાવણ વદ આઠમની મધરાતે થયું કે નોમની સવારે એવી પરોજણમાં પડવા કરતાં નિત્ય શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મનાવો. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે શ્રી કૃષ્ણ પ્રાગટ્યના વર્ષમાં શ્રાવણ વદ 2 આઠમ હતી, નોમ હતી જ નહીં. એટલે નંદ ઘરે પણ આઠમને દિવસે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય થયેલું અને મહોત્સવ મનાવેલો. સંસારીને વર્ષે દહાડે આસોવદી અમાસે દિવાળી હોય છે, જ્યારે સંતોને નિત્ય દિવાળી હોય છે. જીવ અને ઈશ્વરીય સૃષ્ટિને શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી હોય છે, જ્યારે બ્રહ્મ સૃષ્ટિને નિત્ય કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ મનાવી કૃષ્ણ તત્વનો સાક્ષાત્કાર કરતા રહેવાનો છે. નિરંતર કૃષ્ણમય રહેનાર જ કૃષ્ણ તત્વને પામે. વર્ષે દહાડે એક વખત જન્માષ્ટમી ઉજવાતી થકી કૃષ્ણ તત્વ હાથ લાગે એવું એ સહેલું, સસ્તું ને રેઢું નથી. માટે જેણે શ્રી કૃષ્ણજી સાથે નિસ્બત હોય તેણે તો શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉજવવું જોઈએ. શ્રીમુખે પણ આજ્ઞા કરી છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ ન હોય. જેને કેદની સજા થઈ હોય તેને જેલ બંધનરૂપ છે. જેલની સજા થયેલા ગુનેગાર સજા પૂરી ન થાય ત્યાં સુધી જેલમાંથી છુટકારો પામી શકતો નથી. પણ જે જેલની વિઝિટ મુલાકાતે ગયો હોય, જે કુતૂહલથી જેલ જોવા ગયો હોય તેને જેલ બંધનરૂપ નથી. તે ગમે ત્યારે જેલમાંથી બહાર નીકળી શકે છે. કર્મને આધીન જીવનને જગત બંધનરૂપ છે. આપણે દરરોજ પ્રાર્થીએ છીએ, श्री प्राणनाथ जी तुम सत्य हो, तुमसे चलत जहाज, मैं आधीन करनी नहीं, बाहे ग्रह की लाज. મહાકવિ શેક્સપિયરે કહ્યું છે, વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી આર એક્ટર્સ. જ્યારે સ્વામીજી કિરંતન 10:7 કહે છે, દેખન કો હમ આઈ રે દુનિયા, હમ ही कारण कियो ए संच, पार हमारा न्यारा नहीं, હમ પાર મેં બેઠે દેખે પ્રપંચ. શેક્સપિયરની પહોંચ જીવસૃષ્ટિ સુધીની છે, જ્યારે શ્રી મહામતીજીનું કહેવું છે દેખન કો હમ આઈ રે દુનિયા એ બ્રહ્મ સૃષ્ટિને સ્પર્શે છે. શેક્સપિયર કહે છે, જગત એ નાટકનો તખ્તો સ્ટેજ છે અને જગત જીવો બધા એક્ટર નટ નટીઓ છે. જ્યારે શ્રી મહામતીજી સમજાવે છે કે આ દુનિયાનું જે નાટક રચેલું છે તે તો બ્રહ્મ સૃષ્ટિને જોવા માટેનું. હમ ही कारण कियो ए संच. આપણે આ જગતનો ખેલ જોવા માટે આવ્યા છીએ, ખેલ કરવા માટે નહીં. આપણે એક્ટર નથી પણ પ્રેક્ષક છીએ. શ્રી કૃષ્ણજીએ કેદખાનામાં પ્રગટ થઈને દેહ બંધનમાંથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે. વળી આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ, તેથી જીવ માત્ર આપણા તરફ મુક્તિ માટે ઝંખે છે. આપણા આત્મા કે વાસનાને બંધન નથી. આપણે તો જીવાભાઈ જીવને ત્યાં મહેમાન ગતિ માણવા આવેલ છીએ. કહે છે કે ફૂલપુર ભૈયાવાળા 108 શ્રી પરમહંસ મહારાજ શ્રી ગોપાલમણીજી જેને ત્યાં પધારતા તેના તન મન ધન અને આત્માની જાગૃતિ આપોઆપ થઈ જતી હતી. જે મોટો હોય તે કોઈનો અહેસાન ન રાખે, એટલે જ કહેવામાં આવે છે કે કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. તેમ આપણે અક્ષરાતીતની અંગના છીએ. તેથી આપણે જે જીવના મહેમાન બન્યા હોઈએ તે જીવને મુક્તિ આપવાનું આપણે શિરે છે. જો જીવે સંગ કર્યો તેનો મેલો ન કરું ભંગ. ધણીજીના આ વચનને સાર્થક કરવાનું કામ એની અંગનાઓને શિરે છે. એવું ન કરીએ તો આપણે જેની અંગના છીએ એ અક્ષરાતીત લજવાય. ધણીજીએ તો કહી દીધું છે કે દિયા તુમ્હારી પાવહી દુનિયા 14 તબક. માટે આપણે જે જીવના મહેમાન બન્યા હોઈએ તેને 184ના ફેરામાં મુક્ત કરાવવાની ફરજ આપણી છે. જીવને જાગૃત કરવા માટે શ્રીમુખ વાણી અક્ષીર ઔષધિ છે. તમને કદાચ આ અઘરું લાગે, પણ એ જરાય અઘરું નથી.
જેમ વસુદેવ દેવકીને બ્રહ્મ સંબંધ થતાં એમની બેડીઓ છૂટી ગઈ અને બંધન મુક્ત બન્યા, જેલના દરવાજા પણ ખુલી ગયા, તેમ તમે જે જીવનો આશરો કીધો છે તેને બ્રહ્મ સંબંધ કરાવો. ઉપાય બતાવતા શ્રીજી કહે છે, જો જીવ નીંદ છોડે નહીં તો પિલાઈએ વાણી. એટલે એની જન્મ મરણના બંધન રૂપ 184ની બેડીઓ છૂટી જશે. શ્રીમુખે કિરંતન 95માં ગાયું છે કે સોઈ સોગા ગિન ધામ મેં જો કરસી ઇત રોશન, તોલ મોલ દિલ માફક દેસી સુખ સબન. ધામ અને ધણીના તમે નિસ્બતી છો કે નહીં તેનો માપદંડ મેજરિંગ રોડ આ છે. એટલે જ ફરી ફરી ચેતવતા કિરંતન 77:15માં ફરમાવે છે કે મહામત કહે જો હોવે ધામ કી, સો પહેચાન કે લીજો લાહા. લે સકો સો લીજિયો, ફેર એસા ન આવે સમૈયા. શ્રી કૃષ્ણજી સ્વરૂપ શ્રાવણ વદ આઠમને મધરાતે જેલમાં પ્રગટ થઈને બંધન મુક્તિ પામવાનો ઈશારો કરે છે. પણ જેણે એની સાથે નિસ્બત હોય એણે જ એના ઈશારાની ગમ પડે, બીજાને તો એની ગતાગમ પડે જ નહીં. આ ઈશારાને સમજાવતા એક વાત કહું, સાંભળો છો ને? દિલ દઈને સાંભળજો, મુક્તિનો મંત્ર છે. એટલે સુનિયો અંતર કે શ્રવણ. વિંધ્યાચળની પાવની ભૂમિના પોપટની આ કથા છે. વિંધ્યાચળના જંગલમાં એક પોપટનું ટોળું વસતું હતું. ટોળાના મુખિયા પોપટને જાજી કોઠા સૂઝ હતી. એટલે પોતાના ટોળાને એ નિત્ય કહેતો કે તમારે જંગલમાં જ્યાં હરવું ફરવું હોય ત્યાં મુક્ત મને હરો ફરો, કિલ્લોલ કરો, પણ એક વાત યાદ રાખજો કે શિકારી આએગા દાના ડાલેગા લેકિન ચૂગ્યો મત. આપણને ડર એકમાત્ર શિકારીનો છે. તે આપણને લલચાવા દાણા નાખીને ઉપર જાળ બિછાવશે. તમે દાણા ખાવાની લાલચમાં પડશો નહીં, નહીં તો એની જાળમાં ફસાઈ જશો. આમ તો બધા પોપટ મુખિયાની વાત માનતા, પણ એક દિવસ એક ઉગતો જવાન પોપટ ઉડતો ઉડતો થોડે દૂર નીકળી ગયો. ઉડતા ઉડતા એને જમીન ઉપર દાણા વેરેલા જોયા. દાણા જોતા જ એને મુખિયાનો આદેશ શિકારી આએગા દાણા ડાલેગા લેકિન ચૂગ્યો મત યાદ આવ્યો. પણ એની જુવાનીએ એને દીવાનો બનાવી દીધો. આમય અનુભવીઓનો ઉપદેશ જુવાનિયાઓને ઝાઝો રચતો નથી હોતો. એટલે એણે તો થવાની હોય તો થાય એમ કરીને સીધી દાણા ઉપર તરપ મારી. તરાપ મારીને દાણા ચૂગે તે પહેલાં તો એના પગ જાળમાં ફસાઈ ગયા. એને છૂટવા માટે ધમ પછાડા કર્યા. છૂટાશે નહીં એવું લાગતા આક્રંદ કરવા માંડ્યું. એની રડા રોડ સાંભળીને પોપટોનો મુખિયો ત્યાં આવી પહોંચ્યો. એણે જોયું કે એનો ટોળાનો પોપટ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે. હવે કશો ઉપાય ન હતો, પણ ઝાડ ઉપર રહ્યા એ બોલ્યો કે શિકારી તને લઈ જશે ત્યાં હું આવીને તને છોડાવીશ. આ વખતે તું મારું કહ્યું નહીં માનું તો જિંદગીભર ગુલામી સહેવી પડશે. જાળમાં ફસાયેલા પોપટને લઈને શિકારી પોતાને ઘેર ગયો. પોપટનો મુખિયો પણ ઉડતો ઉડતો શિકારીના ઘર પાસેના ઝાડ ઉપર બેઠો. શિકારીએ ઘરે જઈને પકડેલા પોપટને પાંજરામાં પૂરી દાણા નાખ્યા. ભૂખના દુઃખને લઈને પાંજરામાં પૂરાયેલા હોવા છતાંય પોપટ દાણા ખાવા લાગ્યો. એ જોઈને પોપટના મુખિયો બોલ્યો, ખાવાની લાલચ છોડીને તું મારી સામે જો. હું જે કરું તેમ તું કરીશ તો પાંજરામાંથી તારો છુટકારો થશે. એમ કહીને એ મરી ગયો હોય તેમ ઢોંગ કરીને ઢળી પડ્યો. પાંજરે પુરાયેલા પોપટ મુખિયાનો ઈશારો સમજી ગયો. મૃત્યુ પામ્યાનો ઢોંગ કરીને એ પાંજરામાં ઢળી પડ્યો. શિકારી સમજો કે પોપટ મરી ગયો છે, એટલે પાંજરું ખુલ્લું કરી એને બહાર ફેંકી દીધો. બહાર ફેંકતાની સાથે જ પોપટ મુખિયા સાથે પોતાના ટોળા તરફ ઉડી ગયો. શિકારીના સકંજામાંથી પાંજરે પુરાયેલો પોતાના પોપટને છોડાવવાની શારીરિક તાકાત પોપટના મુખિયામાં તો હતી જ નહીં. છતાંય પાંજરામાંથી કેવી રીતે છૂટવું એની જુક્તિ મુખિયાએ બતાવી. મુખિયાની ઇશારત પોપટ સમજી ગયો અને એ પ્રમાણે વર્તવાથી બંધનમાંથી મુક્તિ પામ્યો. પોપટની ઢળી પડવાની ઇશારત ઘણા બધાએ જોઈ હશે, પણ
એને સમજો એકલો પાંજરે પુરાયેલો પોપટ જ. તેમ શ્રી કૃષ્ણજી મધરાત્રે કારાગૃહમાં પ્રગટ થઈને બંધનમાંથી મુક્તિ મેળવવાનો ઈશારો કરે છે. પણ એ ઈશારાને સમજે કેટલા? નિસ્બતી જ ને. જેમ પોપટ ઢળી પડ્યો એનું કારણ ન સમજાતા પોપટ મરી ગયો એમ રાડો પાડીને તમાશો કર્યો, તેમ શ્રી કૃષ્ણ પ્રાગટ્યનો ઈશારો ન સમજનારાઓ એને ભલે તમાશો બનાવે, પણ હમે તો હૈ નૂર મત પ્રકાશ 31-62 શ્રીમુખે કહ્યું છે, બીજા શું જાણે બાપડા, જેણો હોય તે જાણે, અમ વિના બાર બેહદ તણા, બીજો કોણ ઉગાડે. હું આફ્રિકામાં હતો ત્યારનો આ કિસ્સો છે. એક આફ્રિકને મરઘા બતકા પાળ્યા હતા. બાજ પક્ષીનું બચ્ચું પણ એ મરઘા બતકા ભેગું ઉછળતું હોવાથી એ બાજ પક્ષી હોવા છતાંય મરઘા બતકાની જેમ જમીન ખોતરીને ચણતું હતું. એક પાદરીએ આ જોયું. બાજ પક્ષીના બચ્ચાને પકડીને ઊંચે ઉડાડતા એ બોલ્યો, તું બાજ પક્ષી છું, તારે જમીન ખોતરવાની નહીં પણ આકાશમાં વિહરવાનું છે. પણ બાજનું બચ્ચું પાછું આવીને મરઘા ભેગું ભળી ગયું. પાદરીએ 5-7 વખત બચ્ચાને પકડીને ઉડાડે રાખ્યું. અંતે પાદરીનો પુરુષાર્થ સફળ થયો. બચ્ચું ઉડી ગયું. આ બાજ પક્ષીને પોતે બાજ પક્ષી છે એવું આત્મભાન ન હતું. તેથી એ મરઘા જોડે ભળી જવાથી મરઘાની રીતે જીવતું હતું. આપણું પણ આવું જ બન્યું છે. જીવ સૃષ્ટિ જોડે ભળી જવાથી બ્રહ્મ સૃષ્ટિની રહેણી કરણી ને કથણી જીવ સૃષ્ટિ જેવી બની રહી છે. આવું બનવાનું જ છે એવું જાણીને કિરંતન 131માં ધણીજીએ પોકારીને કહ્યું છે, ઉત્તમ જન્મ એવો પામી રે માનખો, કારે પડો પશુના જેમ પાસ. બીજા પશુઓ સહુએ બંધાવે, પણ કેસરી કેમ બંધાવે આપ. શુરે બલ કેસરીનું તમ આગળ, તમ સમાન નથી બળવંત. છલ કરીને છેતરે છે તમને, રખેરે લેવાઓ આણે પ્રપંચ. માયાવી જીવ માયામાં લપટાય એ તો સમજી શકાય તેવી વાત છે, પણ બ્રહ્મ સૃષ્ટિ ભરમાઈ જાય ત્યારે તો કીડી કુંજર ગળી ગયા જેવું કૌતુક કહેવાય. એનો ઈલાજ બતાવતા શ્રીજી કહે છે, જહાં લગે તમે રહો રે માયામાં, રખે ક્ષણ મૂકો રાસજી. 25 પક્ષ છે આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. હું કોણ? એ જ્યારે જે કોઈ ભૂલી જાય ત્યારે આત્મવિસ્મૃતિ થાય છે. આત્મવિસ્મૃતિમાંથી અધપતનની શરૂઆત થાય છે. આત્મવિસ્મૃતિના પરિણામે આપણે અનૈતિક જીવન જીવીએ છીએ. જીવનમાં નીતિમત્તા અદૃશ્ય થતાં માનવતા મરી પરવારે છે અને પશુતા ઉભરે છે. તેથી કહ્યું કે ધર્મેણ હિના પશુભી સમાના. માર્કંડેય ઋષિને માયાનો અહેસાસ માણવાનો અબરખો થતાં ધોબણ રૂપે માયા માણતા ધોબણ પોતે માર્કંડેયની વાસના હોવાનું સઘળો પૂર્વ ઇતિહાસ વિસરી જવાથી માર્કંડેય ઉપર શું વીત્યું તે તમે જાણો જ છો. આપણી દશા પણ માર્કંડેય જેવી જ છે. માનવ માત્રને વાતાવરણની અસર થાય છે. આજે વિલાસ અને અનૈતિક વૈભવને કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમાંથી સંતો, મહંતો કે સુંદર સાથ કોઈ બચી શકે તેમ નથી. કબીર સાહેબે કહ્યું છે તેમ, કાજલ કી કોઠારી મેં કૈસો હું સયાનો જાય, એક લીક કાજલ કી લાગી હે પે લાગી હે. મતલબ કે કાજલ બનાવવાના કારખાનામાં ગમે તેવો ચીવટ રાખનારો માણસ જાય તો પણ કાજલનો કાળો ડાઘ ક્યાંક ને ક્યાંક એને લાગ્યા વગર રહે જ નહીં. બ્રહ્મ સૃષ્ટિનું મૂળ સ્વરૂપ પરમધામમાં શ્રીચરણમાં ફરામોશીમાં છે. અહીં સ્વપ્ન સ્વરૂપે માયામાં ઉભરીને માયામાં વિહરી રહ્યા છીએ, એટલે માયા આપણને ચોંટવાની જ. માયામાં વિહરવું હોય તો માયાથી અળગા થઈને રહેવું દુષ્કર છે. એનો પણ ઈલાજ બતાવતા કહ્યું છે કે જળમાં નાહીએ કોરા રહીએ, જાગીએ માહે સુપન. પાણી એ કમળનું જીવન છે. કમળ પાણીમાં જન્મે છે, પાણીમાં ઉછરે છે, પાણીમાં જ ફૂલે ફાલે ફોડે અને ફળે છે. છતાંય કમળ પાણીને સ્પર્શવા નથી દેતું. એવું પણ ખરું કે પાણી કમળને સ્પર્શી શકતું નથી. પાણીની બહાર કમળ જીવી જ ન શકે.
છલોછલ પાણીમાં ઉછળતું હોવા છતાંય કમળ પાણીથી અડગું રહે છે, તેમ આપણને પણ માયામાં જળ કમળવત રહેવાનો શ્રીજીનો આદેશ છે. જમાનાની અસર આપણી ઉપર પડવી જોઈએ નહીં. આપણી અસર જમાના ઉપર પડે તો આપણે અંગના નાર લેખાઈએ, અને અંગના નાર લેખાઈએ તો પછી ખુલાસા ગ્રંથના 16મા પ્રકરણમાં કહે છે તેમ, કૌન બલ હોસી ઇનકા દેખો દિલ વિચાર, જિનકા સાકા સાહેબ પલ પલ સિંચનહાર. અનંત ઐશ્વર્યના ધણીજી જે જિક્રે કરે તેની ફિકર એ કરે જ કરે. ગળે નથી ઉતરતું ને? ગળે ના ઉતરતું હોય તો ખોલો ખિલવંત ગ્રંથનું 8મું પ્રકરણ અને વાંચો ચોપાઈ 38-39. કહે નુરજમાલ कुरान में छोड़ के एह अंधेर, एक सादो मुझको मैं जी करूँ 10 बैर. यो हके लिख्या कुरान में हक रूहों की करे जिक्र, पीछे आपन करत है रूहे क्यों न देखे दिलबर. ધણીજી આપણી જિકર કરતા જ રહે છે, છતાંય આપણે જરાય જેટલી ફિકર નથી. એટલે શ્રીમુખે કહેવું પડ્યું કે હાંસી વિના કોઈ ના રહ્યા, યા યાર યા સિરદાર. તસ્માત જાગૃહી જાગૃહી. જે શબ્દાતીત છે એને શબ્દોમાં આલેખતા આલેખતા આપણે એને અતિ ઘણી હદે નીચે ઉતારી દીધો છે, છતાંય આપણને એનો અણસાર સરખોય આવતો નથી. એ પરમ આશ્ચર્ય છે. જે જન્મ મરણથી પર છે તેનો જન્મ થયો કહીને જન્મોત્સવ મનાવીએ એ નર્યું અજ્ઞાન જ નહીં, અપરાધ પણ છે. કૃષ્ણ તત્વ જનની જઠરે જન્મતું નથી, પણ સ્વયંભૂ પ્રગટે છે. જન્મદિવસ એનો ઉજવાય જેનો જન્મ થયો હોય, બર્થડે એનો ઉજવાય જેનો બર્થ થયો હોય. કૃષ્ણનો જન્મ નહીં પણ પ્રાગટ્ય થયો હતો. કૃષ્ણના પ્રાગટ્યને જન્માષ્ટમીના નામે ઉજવીએ તો કૃષ્ણનો જન્મ થયો હતો એવું આપણે જાણે અજાણે સાબિત કરીએ છીએ. કૃષ્ણ પ્રાગટ્યની ખબર પડી એ ક્ષણોની પાવન સ્મૃતિ તાજી રાખવા ઉત્સવ ઉજવાયો એ અપરાધ નથી, પણ કૃષ્ણ પ્રાગટ્યને કૃષ્ણ જન્મ તરીકે ઉત્સવ ઉજવીએ તો નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીતના કૃષ્ણ તત્વ વિશેનું આપણું ઘોર અજ્ઞાન છતું થાય છે. એટલું જ નહીં પણ બ્રહ્મ સૃષ્ટિને કૃષ્ણ તત્વની ગરિમા હણવાનું ઘોર પાપ લાગે છે. કબીર સાહેબ આ બાબતમાં સ્પષ્ટતા કરતા કહે છે કે સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નાહી. બેટા હોય જન્મ લે વો તો સાહેબ નાહી. મૃત્યુ લોકે જેનો જન્મ થયો હોય તેનું મૃત્યુ પણ હોય જ. કૃષ્ણ તત્વ તો અજર અવિનાશી છે, એ જન્મ મરણથી પર છે, છતાંય શ્રી કૃષ્ણ જન્મ્યા એવું કહીએ તો કબીર સાહેબની ભાષામાં વો તો સાહેબ નાહી. એટલે જ શ્રાવણ વદ આઠમનો ઉત્સવ જન્માષ્ટમી તરીકે નહીં પણ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય તરીકે ઉજવાય તો કંઈક ઉચિત ગણાય. ધર્મનો મર્મ સચવાય અને રૂડું લાગે. એટલું જ નહીં, જગતજનોને નિર્ભેદ સત્ય સમજાય. તમારી વર્ષો જૂની માન્યતાને ઠેસ પહોંચાડવાની મારી જરાય ઈચ્છા નથી, પણ નજર સામે ધર્મનું મર્મનું અધપતન થતું જોયું જાતું નથી. શ્રી કૃષ્ણની ગરિમાને હણાતી જોઈ જાતી નથી. એટલે જ તેજીને ટકોરા રૂપે આટલો ઈશારો કરવાનો સાહસ કરીને મને જે સમજાયું તે આપને સમજાવી રહ્યો છું. ધાર્મિક ક્રિયાઓ સમજપૂર્વક કરવામાં આવે તો સાર્થક અને સદસફળ થાય. શ્રી મુખે કહ્યું, સમજે વિના સુખ પાર કો નાહી. બ્રહ્મ સૃષ્ટિ જે કંઈ કરે તે સમજી બૂજીને જ કરે તો અણસમજૂનું પાપ ટળે અને પુણ્ય એક્સપોઝ પ્રગટ થાય. પણ જો ધાર્મિક ક્રિયા સમજ્યા વગર અણઘડ રીતે કરવામાં આવે તો પુણ્ય નિષ્ફળ બને, એટલે કે ઇવોપરેટ અલોપ થાય અને અપરાધનું પાપ પ્રગટે એક્સપોઝ થાય. એટલે નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે મારું ગાયું ગાશો તો ગોદા ખાશો, સમજીને ગાશો તો વૈકુંઠ જાશો. શ્રીજીએ પણ ફરમાવ્યું છે કે સમજ વિના સુખ પારકો નાહી. આજકાલ દેવદેવીઓ અને ધર્મને નામે થઈ રહેલા ક્રિયાકાંડોમાં ઘણી બધી ગેરસમજ અને ગેરરીતિઓ ઘૂસી ગયેલી છે.
એકાદ દાખલો આપું તો તમને થશે કે મારું કંઈક ખોટું તો થઈ રહ્યું છે જ. વૈષ્ણવ ભાવિક ભક્તો તુલસી વિવાહને ઉત્સવ કરી દર કારતક સુદ પૂનમને દિવસે વિષ્ણુ ભગવાન સાથે તુલસીનું લગ્ન મનાવે છે. અને એ જ ભક્તો ભગવાનને જ્યારે થાળ ધરાવે ત્યારે થાળમાં તુલસીના પાન તોડીને નાખે છે. હવે તમે જ કહો, પોતાની પત્નીના અંગ તુલસીપત્ર ભગવાન જમે ખરા? હકીકતમાં ભગવાનને વૃંદા તુલસીને વચન આપેલું છે કે તારા વગર જમીશ નહીં, મતલબ કે હું એકલો નહીં જમું, તું સાથે હોઈશ ત્યારે જમીશ. આ વાત હોવાથી જો ભગવાનને જમાડવા હોય તો તુલસીનું કુંડું સાથે મૂકવું જોઈએ, નહીં કે તુલસીના પાન તોડીને થાળમાં નાખવા જોઈએ. તુલસીના પાન નાખેલો થાળ ભગવાન સામે ધરવાથી ભગવાન એ થાળને સ્વીકારશે કે હડસેલી મૂકશે? પોતાની પત્નીનું અંગ કાપીને ભોજનમાં ભેળવ્યું છે એવું જાણે તો માંસાહારી માણસ પણ પીરસેલી થાળીને હડસેલી મૂકશે. વળી જેમને તુલસીનો ભગવાન સાથે ધામધૂમથી લગ્નોત્સવ મનાવ્યો હોય તે ભક્તો પણ પ્રસાદમાં આવેલ તુલસીના પાન હોંશે હોંશે ચાવી ખાય છે. આમાં સમજ કે સેન્સ ખરી? આવા તો ઘણા ઉદાહરણો છે જે મૂળ માન્યતાને વિકૃત કરી ધર્મના મર્મને શરમજનક બતાવે છે. એટલું જ નહીં પણ અક્ષમ્ય અપરાધ પણ કરે છે. તમે શ્રાવણ વદ આઠમના જે ઉત્સવ ઉજવો છો તે એથી અતિ ઘણા વિશેષ ઉત્સાહથી ઉજવો. પણ આ લેખથી કંઈક સમજાયું હોય તો એ ઉત્સવને કૃષ્ણ જયંતી કે જન્માષ્ટમીને નામે નહીં પણ કૃષ્ણ પ્રાગટ્યના નામથી ઉજવજો. શ્રી કૃષ્ણ પ્રગટ થયા એમ કહેજો. જો કૃષ્ણનો જન્મ થયો એમ કહેશો તો એમાં પરમાત્મા તત્વ હોવાનો તેમજ ઇનકાર કરો છો. જન્મવાની વાત છોડો, આપણે તો ગાઈએ છીએ કે કૃષ્ણ નહીં અવતારી સાધો, કૃષ્ણ નહીં અવતારી. આવું ગાઈએ છીએ, સમજીએ છીએ અને પાછા કૃષ્ણનો જન્મ થયો કહીને જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ. આ દશા જોઈને કોઈએ કહ્યું, નशे में जमाना है और जमाने में हम भी अब हम पर भी इल्ज़ाम आने लगा है. આપણી ઉપર ઇબાદત આરાધનાની ખામીનો ઇલ્ઝામ તહોમત લાગેલ છે. એટલે વળી કહ્યું, પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો? મળે છે પરંતુ ઇશ્ક વિના નથી મળતો. કાં તો તારી ઇશ્કે ઇબાદતમાં ખામી છે, પ્રિયતમને તું મળે છે તો પ્રિયતમ કા તને નથી મળતો. આપણે શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમીના નામે ઉત્સવ ઉજવીએ તો શ્રી કૃષ્ણજી પણ જન્મ મરણના ચક્કરમાં હોવાનું જાણે અજાણે જાહેર કરીએ છીએ. હકીકતમાં શ્રી નવરંગ સ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે વાસના ગર્ભ માહી નહીં આવે. શ્રીમુખે પણ સ્પષ્ટ સમજાય એવી રીતે બોલ્યા છે કે ધામ સે કોઈ આયા નહીં કોઈ ગયા નહીં. અહીં જે લીલા થઈ છે વો સબ ખ્વાબ હી કે સ્વરૂપ જ કરી રહ્યા છે. અક્ષરાતીતનું ધામ અખંડ છે, એમાંથી કંઈક આવે જાય તો એની અખંડતા ખંડિત થાય. ધામની એક કાંકરી પણ ઉડાવે 14 તબક ધામની કાંકરી, પણ 14 લોક સહી શકતા ન હોય તો જે અવિનાશી છે, જેનું આવાગમન નથી, જે પરિવર્તનશીલ નથી, એવી આપણે 12,000 અંગનાઓને મૂલ મિલાવવામાં પોતાના શ્રી ચરણમાં બેસાડી ફરામોશી સ્વપ્ન સ્વરૂપે આ પરિવર્તનશીલ અને નાશવંત બ્રહ્માંડમાં જ્યાં જે કાંઈ ક્રિયા કરો તેનું પરિણામ અંતે દુઃખદાયક છે. જ્યાં પ્રેમ નથી એવા એ બ્રહ્માંડનો અંગનાઓને પડદા ઉપર સ્વપ્ન સ્વરૂપે અનુભવ કરાવી રહ્યા છે. ધામ અને ધણી વિશે કાંઈ વાંકું વચન કહે તો ન સહી શકનારી આપણે ધામધણીની અંગનાના રૂપમાં સ્વપ્ન સ્વરૂપે અહીં આવી સ્વપ્નમાં પોતાની જાતને મરણાધીન ગણવી રહી છે. વાસના ગર્ભ માહી નહીં આવે એવું નવરંગ સ્વામી પોકારી પોકારીને કહેવા છતાં આપ બ્રહ્મ સૃષ્ટિની વાસના પોતે પ્રાગટ્ય દિનને જન્મદિન બર્થડે તરીકે ઉમંગ ઉલ્લાસથી ઉજવે છે. અહીં જે નામ છે તેનો નાશ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ પણ છે. ધામધણી અવિનાશી અંગનાની વાસના પણ કોઈ ગર્ભમાં આવી જન્મ લેતી નથી અને મરતી પણ નથી. આપણે પોતાને ધામધણીની અંગના હોવાનું માનીએ, મનાવીએ છીએ,
છતાંય સ્વપ્નરૂપી પોતાના પ્રાગટ્યને જન્મદિન રૂપે ઉજવી કેટલી હદ સુધી અધોગતિમાં સરકી રહી છે। આ હાંસીના ખેલમાં હાંસી વિના કોઈ ન રહા, યાર યા સિરદાર। જે કોઈ આવું કરી રહ્યા છે એ બધાની હાંસી થવાની જ, પણ એની હદ હોય। પોતે અવિનાશી હોવા છતાં પલ પલ વિનાશ થતા આ ક્ષણભંગુર બ્રહ્માંડમાં પોતાના પ્રાગટ્ય દિનને જન્મદિન બર્થડે ઉજવતા શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિનને પણ જન્માષ્ટમી તરીકે ઉજવીને અવિનાશી શ્રી કૃષ્ણજીની પ્રાગટ્ય દિનને જન્માષ્ટમી રૂપમાં આનંદોત્સવ કરી મનાવીએ છીએ। જ્યારે આપણે કહીએ છીએ નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, પણ એનો મર્મ સમજતા નથી। એટલું જ નહીં, આપણી કહેની કરની થકી આપણે આપણા ઈષ્ટને કેટલી નીચી ગરતામાં ધકેલી રહ્યા છીએ એ જાણતા હો તો પુનઃ પુનઃ સાંભળીને સમજીને આજથી જાગ્યા ત્યાંથી સવાર માની નિજનો નિજ ધામનો અને નિજવરનો ખ્યાલ રાખીને વર્તો અને વધો, નહીં તો તુમ મુખ નીચા હોય સી આગુ સબ મોમીન। આ વાત મારે કહેવી નહોતી, પણ કોણ જાણે શાથી કહેવાઈ ગઈ। કિરંતન 14માં શ્રીમુખે કહ્યું છે, આજ સચ કહેના તો કાહુ કો ન રૂચે। તમારા હિતની વાત હોય, સાચી હોય, પણ તમારા ગમા કે રૂચિની વિરુદ્ધ કહું તો તમારો ખોફ નહીં તો અણગમો તો વહોરી જ લેવો પડશે। તમને ગમે કે ન ગમે, પણ તમે નિસ્બતી છો, એટલે તમારી રુચિ ભંગ કરવાનું જોખમ લઈને શ્રીજીએ કહ્યું છે તેમ તો બી કછુક પંકાસુ સંત। તમોને નાનપણથી જે ગ્રંથિ બંધાઈ ગઈ છે અને ગરેડ પડી ગઈ છે તેને બદલાવી એ નેવાના પાણી મોભે ચડાવવા જેવું અઘરું છે। શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમને રોજ થયેલો, એટલે એ દિવસને જન્માષ્ટમીના નામે ઉજવાય છે એવું નાનપણથી આપણા મનમાં ઘર કરી ગયેલું છે। આ જાણકારી બ્રહ્મ ભરેલી છે એવું કહું તો તમે મને ચાહતા હોવા છતાંય છંછેડાઈ પડવાના। જન્માષ્ટમી વિશે તમારા મનમાં બંધાઈ ગયેલી સજ્જડ ગ્રંથિ સાધારણ પ્રયત્નથી ઓગળી જાય તેમ નથી। શ્રી મુખવાણી દ્વારા ઓપરેશન કર્યા વગર નીકળે તેમ જ નથી। જો તમે દિલ દિમાગને દ્રઢ કરીને મને સાંભળો તો કદાચ હું તમારી બ્રહ્મ ભરેલી ગ્રંથિનું ઓપરેશન કરવા સફળ થાઉં। પુરુષાર્થ મારો છે, પરિણામ તમારા ઉપર આધાર રાખે છે। શ્રી પ્રાણનાથજીને પણ કહેવું પડ્યું, મેરે તો મુદ્દા તુમ પર। તમે જાણો જ છો કે પરમાત્મા અજર અમર છે, અવિનાશી છે, જન્મ મરણથી પર છે। તમે શ્રી કૃષ્ણજીને સામાન્ય માનવી નથી માનતા, ઉલટાનું શ્રી કૃષ્ણ સામાન્ય માનવી હતા એવું કોઈ કહે તો તમે છંછેડાઈ જાઓ। શ્રી કૃષ્ણમાં પરમાત્મા તત્વ હોવાનું તમોને સ્વીકાર્ય છે, છતાંય શ્રી કૃષ્ણના પ્રાગટ્યને જન્માષ્ટમી કહીને ઉજવીએ છીએ। જન્મદિન એની ઉજવાય જેનો જન્મ થયો હોય। શ્રી કૃષ્ણ જન્મ્યા એવું કહીએ એટલે એ સામાન્ય માનવીના લેખામાં આવી જાય છે। શ્રી કૃષ્ણજીની વધાઈ ગાતા કિરંતન 51માં શ્રી મુખે બોલ્યા છે કે આજ વધાઈ ઘર ઘરની પ્રગટ્યા શ્રી નંદકુમાર। સ્વામીજીએ અહીં જન્મ્યા શબ્દ નથી વાપર્યો, પણ પ્રગટ્યા શબ્દ વાપર્યો છે। જન્મવું અને પ્રગટવું એમાં આસમાન જમીન જેટલો ફરક છે। શ્રી નવરંગ સ્વામી કહે છે, વાસના ગર્ભ માહી નહીં આવે, પ્રાણી માત્રનો જન્મ ગર્ભ દ્વારા થાય છે। બ્રહ્મ કે બ્રહ્મ સૃષ્ટિ ગર્ભમાહી નહીં આવે, એનું પ્રાગટ્ય થાય છે। એટલે કિરંતન 51ની છેલ્લી ચોપાઈમાં બોલ્યા કે એ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ મહામતી તણો આધાર। શ્રી મુખવાણીના કોઈ પણ શબ્દના કાનો માતરમાં પણ ફરક કરવાની મનાઈ ફરમાવી છે। શ્રી કૃષ્ણ જન્મ અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય એ બંને શબ્દોમાં દેખીતો ફરક ન લાગતો હોય છતાંય આધ્યાત્મ સાહિત્યની દ્રષ્ટિએ એ બંને શબ્દોમાં આકાશ પાતાળ જેટલું અંતર છે। શ્રી કૃષ્ણ જોડે જન્મ શબ્દ વાપરીએ તો અવિનાશી શ્રી કૃષ્ણજી મરણાધીન માનવીના લેખામાં આવી જાય છે।
શ્રી કૃષ્ણ જોડે પ્રાગટ્ય શબ્દ વાપરીએ તો શ્રી કૃષ્ણમાં પરમાત્મા તત્વના દર્શન થાય છે. કબીર સાહેબ કહે છે, જો તમે શ્રી કૃષ્ણ જન્મ્યા છે એવું કહેશો તો પછી વો તો સાહેબ નહીં પણ કબીર સાહેબ કહે છે, યહી ઉજરિયા બસાલો અંધરિયા में कहाँ कैरी हो, कृष्ण नाम को रस बरसत है वाही में सूरत रमा लो. ગંગાચાર્યજી પણ શ્રી કૃષ્ણજીનું નામ સંસ્કાર કરતી વખતે નંદ બાબાને કહે છે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપોયમ શિશુષ્યતે. તમારું આ બાળક પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. સ્વામીજી પણ કહે છે, એ પ્રગટ્યા પૂર્ણ બ્રહ્મ. લોકમાનસમાં ઘર કરી ગયેલી જૂની ગ્રંથિઓ અને ગરેડને અને ગેરસમજને દૂર કરી સાચી હકીકત સમજાવવા આ એક નમ્ર પ્રયાસ છે. તેમ છતાંય ગેડ ન બેસે તો સમજ ન પડે તો વારંવાર સાંભળજો, પૂર્વગ્રહ છોડીને સાંભળજો. સદભાગ્યે જો કૃષ્ણ તત્વ સમજમાં આવી જાય તો બેડો પાર થઈ જશે. પ્રકાશ ગ્રંથમાં શ્રીમુખે કહ્યું છે, श्री कृष्ण से प्रेम करे बड़ी मत, सो पहुँचावे अखंड घर जीत. ताए आड़ो न आवे भवसागर, सो अखंड सुख पावे निज घर. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌ સુંદર સાથને નિજ નામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.